મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ અંબાજી ટેમ્પલ 51માં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે હું તમને અમદાવાદથી અંબાજી જવાનો રસ્તો તમને મેપની અંદર હું બતાવીશ। તો આ નકશો મેપની અંદર ખુલીને તૈયાર થઈ ચૂક્યો છે। હવે તેની અંદર 3 રસ્તા બતાવે છે, એક હિંમતનગરથી, એક વિજાપુરથી અને એક મહેસાણા ઊંઝા હાઈવે બતાવી રહ્યો છે। તો તમને હું પહેલાં અંબાજી જવા માટે હિંમતનગર વાળો રસ્તો પહેલાં તમને બતાવું। તો હવે તમને અમદાવાદથી હિંમતનગર હાઈવે જે બતાવી રહ્યો છું એ 4 લાઇન હાઈવે છે। તો તે હાઈવે તમને હું મેપના થ્રુ તમને એકદમ નજીકથી કયા કયા સ્થળે થઈને નીકળે છે એ પણ હું તમને બતાવું। તો આ મેપ ખોલીને તૈયાર છે। અમદાવાદથી નીકળીને રસ્તો બતાવવાનો હું ચાલુ કરી દીધેલો છે। તો પહેલાં ચંદ્રાળ આવે, વડવાવાસ આવે, સલાલ આવે, દાલપુર આવે, પીપલોડી આવે, પછી મોતીપુરાથી સર્કલથી વળીને હિંમતનગરની અંદર એન્ટ્રી કરવાની હોય છે। પછી વીરપુર ઈડરવાળો હાઈવે આવી જાય, પછી બેટાડી, દરામલી, નેત્રામણી, ત્યાંથી આગળ જઈએ તો પછી ઈડરની અંદર એન્ટ્રી કરી ચૂક્યા છે। ઈડરની અંદર એન્ટ્રી કર્યા પછી બસ સ્ટેન્ડની આગળવાળો રસ્તો સીધો સીધો જાય છે। ત્યાંથી આગળ જઈને પછી ખેડબ્રહ્માવાળો હાઈવે લાગે, ત્યાંથી ગંભીરપુરા રસ્તે જવાનું, ખેડવાળા રસ્તે માથાસુર, વડાલી, વિવાવ, આ બધા જે ગામ આવે છે તે હાઈવેના ટચ આવે છે। ત્યાંથી સીધા ખેડબ્રહ્માથી વળવાનું આવે છે, ત્યાંથી અંબાજીવાળો હાઈવે, ત્યાંથી અંબાજીવાળો રાધીવાવ, આજ્ઞા મટોડા, પંચમોડી, આ બધા સ્થળો રોડની ટચ ઉપર આવેલા છે। પથોરા, આ જે હું મેઇન હાઈવે તમને બતાવી રહ્યો છું તે 4 લાઇન હાઈવે છે। રતનપુર, પછી ત્યાંથી આગળ હડાદ મોટું ગામ છે, મચકોડા, ત્યાંથી રાનપુર, ચીખલા થઈને કુંભાળિયા અને પછી છેલ્લે અંબાજી આપણે પહોંચી ચૂક્યા છે। આ જે મેપનો છેલ્લો તમને લાલ એરો દેખાય છે તે અંબાજીમાં પહોંચી ચૂક્યા છે આપણે। તમને થોડું ઝૂમ કરીને બતાવું, આ અંબાજીની અંદર એન્ટ્રી કરી દીધેલી છે। ત્યાં સુધી આપણને લઈ જઈને એરો પતી જાય છે। પછી હું તમને બીજા 2 પણ રસ્તા હતા એ હું તમને બતાવીશ। જે વિજાપુરવાળો આ હાઈવે બતાવ્યો છે વચ્ચે આજે હાલ લીલા કલરની લીટી એકદમ ઘાટી દેખાય છે તે વિજાપુરવાળો હાઈવે છે। તો હું તમને બતાવું, અમદાવાદથી નીકળીને હોસલ ચોકડીથી આપણે વળી જવાનું છે,
ત્યાંથી વર્યા પછી જે રોડ બતાવે છે એ રોડ પકડીને ચાલવાનું છે. ત્યાંથી કુબા સર્કલ આવે, કુબા સર્કલથી સીધા ને સીધા આવવાનું છે. ગાંધીનગરની એન્ટ્રી થઈ જાય છે. ઇન્દ્રોડા સર્કલ તે હું તમને ઝૂમ કરી બતાવું છું. તે સર્કલથી પણ સીધા ને સીધા આવવાનું છે રોડ ઉપર. ત્યાંથી આગળ આવીને વળવાનું છે. જે મેપ તમને બતાવી રહ્યું છે એ રસ્તા પર જ તમારે આવવાનું છે. ત્યાંથી ગાંધીનગરથી નીકળીને ગ્રામ ભારતી આવે છે, પછી લોધરા આવે છે. લોધરાથી આજે વિજાપુર પહોંચી ગયા, લાલ એરો બતાવે છે તે વિજાપુરની અંદર એન્ટ્રી કરી ચૂક્યા છે. વિજાપુરથી નીકળ્યા પછી લાડોલ, ચાગોદથી નીકળીને સીધા આપણે એ હાઈવે પર વલાસના ગામ આવે છે. આ જે તમને વલાસના ગામ દેખાય છે સાઈડ ઉપર, ત્યાંથી વળવાનું આવે છે. તે વળ્યા પછી 1-1.5 કિલોમીટર રસ્તો જાય પછી મદ્રાસના ડીપી આવે છે. ત્યાંથી મદ્રાસના ડીપીથી હડોલવાળા રસ્તે વળવાનું હોય છે. તો મદ્રાસના વાળા રસ્તા વળીને આસપાથી માલપુરા, તરવાણિયા, હડોલવાળો રસ્તો બતાવે છે. ત્યાંથી આપણે આગળ જવાનું છે સતલાસનાથી આગળ વાજાપુરા, જસવંતગઢ, નવાવાસ પહોંચ્યા છેડી. ત્યાંથી જે આ ચોકડી હું તમને ઝૂમ કરી બતાવી રહ્યો છું તે દોતા ચોકડી છે. પાલનપુરવાળો હાઈવે આવેલો છે એ ચોકડી દોતા ચોકડી કહેવામાં આવે છે. એ દોતા ચોકડીથી મેપ બતાવે એ બાજુ વળી જવાનું છે. ત્યાંથી વળ્યા પછી આગળ દાંતાથી આગળ જમ જઈશું ત્યાં ત્રિશુળીયો ઘાટ આવે છે. વચ્ચે ત્રિશુળિયા ઘાટનું પાસે પિંપરીવાળી વાવ, પછી ત્યાંથી આગળ જો એમ દેવરિયા વાવ, પાંચા, અને પછી તમે છેલ્લા અંબાજીનો એક ગેટ આવશે. ગેટ વે પહોંચ્યા પછી એન્ટ્રી લીધા પછી તમે અંબાજીમાં પહોંચી જશો. આ અંબાજીનું મંદિર બતાવી રહ્યું છે. અને છેલ્લે અંબાજીમાં પહોંચ્યા પહેલાં આ સર્કલ આવશે એટલે તમે અંબાજીની અંદર એન્ટ્રી લઈ ચૂક્યા છો. પછી હું તમને એક ત્રીજો રસ્તો મહેસાણા ઊંઝા કલોલવાળો રસ્તો બતાવું, સિદ્ધપુરવાળો. તો ત્રીજો રસ્તો બતાવવા માટે હું જઈ રહ્યો છું. આ કલોલવાળો રસ્તો મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર આ બધા વચ્ચે સ્થળો આવી જાય છે. તો હું તમને બતાવું કલોલવાળો રસ્તો વચ્ચે મહેસાણા સ્થળ આવેલું છે. મહેસાણામાં થઈ પ્રોપર જાય છે. તો અમદાવાદથી નીકળીને ચાંદખેડા, સાબરમતી, ચાંદખેડા, અડાલજથી શેરથા થઈને કલોલ થઈને સતરાલથી આગળ વધીએ. જેમ જઈએ એમ લક્ષ્મીપુરા, નંદાસન, બાલિયાસણ, પછી પાલાવાસના ચોકડી આવે. પાલાવાસના ચોકડીથી જે આ મેપ બતાવે છે એમને એમ આગળ જવાનું છે. મહેસાણાથી આગળ એમને સીધા જવાનું છે. તો ભાંડુ આવે, ભાંડુથી લક્ષ્મીપુરાથી આપણે સીધા જવાનું છે. ત્યાંથી સીધા જઈશું એટલે ઉનાવા આવશે, વચ્ચે ઊંઝા પણ આવશે. તમારે કોઈ જગ્યાએ વળવાનું નથી, પરંતુ જે હાઈવે છે તે પકડેલો રાખવાનો છે. એ હાઈવેના હવે
પકડી રહેશો એટલે તમને આગળ ઊંઝાની સાઈડ ઉપર થઈને નીકળી રહેલો આ હાઈવે આગળ લઈ જશું તો તમને મકતુપુરથી નીકળ્યા પછી ખરી 4 રસ્તા આવે છે. એ જે તમને મેપ બતાવે છે એ મેપ ઉપર જ ચાલવાનું છે. તો પછી તમને સિદ્ધપુર લઈ જશે. સિદ્ધપુરથી આગળ છાપીથી પછી જે તમને વળવાનું આવે એ રસ્તે વળી જવાનું, નહીં તો તમને એ રસ્તો સીધા વળી જશે તો પાલનપુર લઈ જશે. અને આ જે વળે છે એ રસ્તે તમારે વળી જવાનું. પછી વડગામથી આ જે મેપ બતાવે છે ત્યાં ટીંચાબોડી, બદરગઢ, ખરોડિયા, સેજલપુર, મેરવાડા, જલોત્રા, ઢોળા, મુમનવાસ, મોટાસાડા, પુંજપુર અને દોતા, આ જે હાઈવે છે તે તમારે પકડી રાખવાનો છે. દોતા બતાવી રહી છે, હરિવાવ, પીંપળીવાળી વાવ, વચ્ચે તીસુરીઓ ઘાટ પણ આવે છે, દેવરિયાવાળી વાવ, પાંચા, આ બધા સ્થળો વચ્ચે આવી જાય છે. આ અંબાજી દોતાથી અંબાજીવાળો હાઈવે છે. અને છેલ્લે હું તમને અંબાજીની એન્ટ્રી કરાવી ચૂક્યો છે. જે આ સર્કલ બતાવે છે તે અંબાજીનું સર્કલ છે. અંબાજીની અંદર છેલ્લે પહોંચતી વખતે આ સર્કલ આવે છે. સર્કલની થોડા એક આગળ જશો એટલે તમને મંદિર પણ દેખાશે. તો બોલો જય અંબે.